અત્યારે તમે જુઓ છો હજારો ભક્તો ભાથીજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ જો દર્શન કરવા માટે અહીંયા પડાપડી છે. તો આજે મોટા મોટા ચકડોળ લાગેલા હતા તે ચાલુ થયા નથી, જોઈ શકો છો બંધ પડેલા છે. જોરદાર બેલેન્સ છે ને ભાઈ, જોરદાર. જો એક જ દોરડા ઉપર ચાલી રહ્યા છે. આ બેલેન્સ કરવું કેટલું મુશ્કેલ છે. તો મિત્રો ફાઇનલી આપણે ફાગવેલની અંદર પહોંચી ગયા છે. તો જોઈ શકો છો આ મેન પ્રવેશ દ્વાર છે ફાગવેલનો. અને અત્યારે અહીંયા હાઈવે ઉપર તમે જોઈ શકો છો ચક્કા જામ છે પબ્લિક. આ જો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. તો આજે છે દેવ દિવાળીનો મેળો અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ભાથીજીના દર્શન કરવા માટે આવે છે. ભક્તો અહીંયા ફાગવેલની અંદર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો દર વર્ષે દેવ દિવાળીના દિવસે નાઇટની અંદર આ રીતનો વિશાળ મેળો ભરાય છે. આ સામે તમે દર્શન કરી શકો છો મેન પ્રવેશ દ્વારા. તો છે ને હજારો ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને હજારો ભક્તો દર્શન કરીને બહાર આવી રહ્યા છે. તો આ મેન પ્રવેશ દ્વાર છે, તમે જોઈ શકો છો. ઘણા બધા ભક્તો અહીંયા પણ પોતાનું શ્રીફળ વધેરે છે. ઘણા બધા ભક્તો અહીંયા પણ દર્શન કરી લે છે, કેમ કે મંદિરની અંદર ખૂબ જ ભીડ હોય છે. તો અહીંયા પણ એક નાનું એવું મંદિર છે ભાથીજી મહારાજનું. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો, શ્રીફળ વધેરી શકો છો, હાર ચડાવી શકો છો. આ લાઈવ જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી મેન ગેટથી મંદિરની નજીક પહોંચતા આપણને અડધો કલાક લાગ્યો, કેમ કે પબ્લિક જ એટલું બધું છે. તો રસ્તામાં તમને ઘણી બધી દુકાનો જોવા મળે છે, ઘણી બધી હોટલો જોવા મળે છે જ્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો. આ જો ઘણી બધી દુકાનો પરથી તમે પ્રસાદી ખરીદી શકો છો. આ બાજુ તલવાર મળે છે. તો ઘણી બધી વસ્તુની દુકાનો તમને આ મેળાની અંદર જોવા મળી જશે. તો જોયો તમે મેળાનો વ્યૂ, કંઈક આ રીતનો વ્યૂ છે. ખૂબ જ પબ્લિક આવે છે. તો તમે અત્યાર સુધી મુલાકાત ના લીધી હોય તો એકવાર જરૂરથી લેજો દેવ દિવાળીના દિવસે. આપણે જે ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છે. સામે તમે જુઓ છો તે છે ભાથીજી મહારાજનું મંદિર અને મંદિરની આગળનો કંઈક આ રીતનો વ્યૂ છે, જોઈ શકો છો. તો દર્શન કરવા માટે પડાપડી છે મંદિરની અંદર. આ સામે છે ભાથીજી મહારાજનું મંદિર. તો જુઓ કંઈક આ રીતનો વ્યૂ છે નાઇટનો ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરનો. આ સામે તમે જોઈ શકો છો એક ભાથીજી મહારાજનો સંઘ આવ્યો હતો. તો પ્રતિમાઓ અંદર લઈ જઈ રહ્યા છે. આ જો છે ને, તો આ છે દેવ દિવાળીનો મેળો. તો તમે અત્યાર સુધી મુલાકાત ના લીધી હોય તો જરૂરથી લેજો આ મેળાની. આ સામે પણ પબ્લિક જુઓ છો, કેટલું બધું પબ્લિક દર્શન કરવા માટે આવી રહ્યું છે. ફાગવેલ મેળાનો માહોલ જોઈ શકો છો. તો આજે મોટા મોટા ચકડોળ લાગેલા હતા તે ચાલુ થયા નથી, જોઈ શકો છો બંધ પડેલા છે. કોઈ કારણોસર ચાલુ નહીં કર્યા હોય, જોઈ શકો છો અત્યારે એમની એમ બંધ પડેલા છે. પણ અત્યારે બીજા નાના મોટા ચકડોળ છે. આ જુઓ નાના નાના જે બાળકોને મોજ કરાવી રહ્યા છે. તો આવા નાના નાના ચકડોળ તમને મેળાની અંદર જોવા મળી જશે. આ જુઓ એ સાથે ઘણા બધા આખ્યાનો પણ છે ભાથીજી મહારાજના. તો તે પણ હું તમને આગળ બતાડીશ વિડીયોમાં. એ પહેલાં તમે મેળાનો માહોલ જુઓ, જોરદાર માહોલ છે. તો મિત્રો સામે તમે નટ જુઓ છો કઈ રીતે દોરડા ઉપર ચાલી રહ્યા છે. જોરદાર બેલેન્સ છે ને ભાઈ, એક નંબર. અને પબ્લિક જુઓ, હજારો લોકો અત્યારે જોવા માટે ઊભા છે. અને સામે ઘણા બધા આખ્યાન પણ ચાલુ છે. તો હવે આપણે તે પણ જોવા માટે જઈશું. અને આ જુઓ
છે ને ભાઈ, જોરદાર એક નંબર. અને આ જો પહેલાં આગળ જતા હતા, હવે પાછળ ચાલે છે. અરે ભાઈ એક નંબર. તો મિત્રો આગળ આપણે દાદાના દર્શન કર્યા અને અત્યારે આપણે જે ભાતીજી મહારાજનું મંદિર છે તેના પાછળના ભાગમાં ઊભા છે. અને પાછળ તમે ભીડ જોઈ શકો છો. અત્યારે ઘણા બધા ભક્તો ધજાઓ લઈને આવ્યા છે ઢોલ નગારા સાથે અને જોરદાર નાચી રહ્યા છે. સામે તમે જોઈ શકો છો, સામે છે દાદાની સમાધિ. તો દાદાની સમાધિના પણ દર્શન કરાવી દઉં તમને. તો આ તમે દર્શન કરી શકો છો દાદાની સમાધિના. તો આ જો કંઈક આ રીતનો માહોલ છે. જોરદાર ઢોલ નગારા વાગી રહ્યા છે, બધા જ ભક્તો ઝૂમી રહ્યા છે. આ જો તો મિત્રો અત્યારે આપણે મંદિરના પાછળના ભાગમાં ઊભા છે. અહીંયા તમે જોઈ શકો છો જે પણ ભક્તો અહીંયા ઘરેથી આ રીતના ઘોડા લઈને આવે છે તે બધા જ તમે અહીંયા જોઈ શકો છો. આ જે મંદિર છે તેની બાજુમાં બધા જ ઘોડા મૂકેલા છે. આ જો તો આ રીતના અહીંયા ઘોડા છે, બધી ધજાઓ છે તે અહીંયા તમને મંદિરના પાછળના ભાગમાં જોવા મળશે. અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો ધજાઓ લઈને ઊભા છે. અહીંયા આરતી ચાલુ હતી, અત્યારે જ પૂરી થઈ છે. આ જો અહીંયા ઘણા બધા ભક્તો શ્રીફળ વધેરી રહ્યા છે. આ જો મિત્રો અમદાવાદ ગોધરા હાઈવેનો માહોલ તમે જોઈ શકો છો. અત્યારે આપણે હાઈવે ઉપર છે. આ છે અમદાવાદથી ગોધરાનો હાઈવે. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.